ગજરો બને કોને મારે તો આમે ખીચડી છે આમાં તો દાદાની ખીર છે રાંધણવાની ખીર છે કોઈ વસ્તુ અલગ અલગ કરવું પડે એક માં ન હોય શાક રોટલા તો બસ બને તો રોટલો બની નહીં કોઈ એ ખાઈ તો મેન રોટલો ખાઈ આડી યાર ખાઈ તો હવે ઈ ખાઈ હવે આ રોટલો ભાવે તો ફેમિલી અત્યારે વાગી રહ્યા છે 4 અને અમે બધા બેસી ગયા છે ચા પીવા તો કમ્પ્લીટ હોય કે ચા પી લીધો છે અને કેદોને ગાંઠિયા આપણે લાવ્યા હતા કાલના પ્રમ દિવસે તે જો ગાંઠિયા નાસ્તો થાય છે અહીંયા કર બોલાવે છે હવે સાંજ દૂધ પી લીધું ને હવે ગાંઠિયા ખાય છે જો એને હે કે બહુ બધું ગાંઠિયા અને બટન ને એવું બહુ વધારે ભાવે રોટલો તો ભાવતો નહીં રોટલો રોટલી થોડો ખાય રોટલો રોટલી ખાવાનું જ નહીં એને દૂધ ચા એવું ભાવે હા હા અને હે કે હાઠોડો હે હાઠોડો જેવા ગાંઠિયામાં ગાંઠિયા ખાવા મળશે રોટલો આવશે તો રોટલો નહીં ખાય તને જ કહું સમજોમાં જો જો આવી દે તો એ ગાંઠિયા ખાઈ લે પણ જો રબેકીમાં હે કે એ જો ગોળનું સોલેરવી પીડી જોઈએ એમને હવે છે કે અહીંયા ખાધું નહીં એવો હે હાઠુડો હાવ જો આવું હે ને આપણે જો અત્યારે હે ભાઈ ગાંઠિયા નાસ્તો કરીએ છીએ હાલો બધાય સરસ મજાના ગાંઠિયા ખાવા તો ફેમિલી આજે હે કે ફરી એકવાર મારા મમ્મી હે કે ભાઈ રાંદલમાં માટે હે કે ખીર ને રોટલી ને એવું બનાવ્યું છે માનતા હતી મારી મમ્મી હે કે બહુ ભાઈ માતાજીને હે કે બહુ માને છે એટલે મહિનામાં એકવાર તો હે કે ખીર ને રોટલી કરે ને કરે જ તે હાલ ખેર 2 મહિના થઈ ગયા હાલ ખેર પાછી કરી હે બા એટલે બધી માનતા કરવાની કરવી પડે ને ભાઈ માનતા માનતા કરો કે પછી એમ કરો માનતા હો ભાઈ એટલે બધે થોડી માનતા કરવાનું હોય ભગવાને કન્ફ્યુઝ થઈ રહ્યા હું દેવું હું રહેવા દેવું જે દેવું હોય ભગવાનને કે નહીં એમાં માં છે કે ભાઈ જવારો આ બેસી ગયો છે જવારી ભાઈ રાંદલમાં હે કે ભાઈ ખીર ને રોટલી બની નાખી મારી બાઈ એટલા માટે હે કે આપણે ભાઈ અમે જો જીવા માતાજીનું ગમે કંઈક બનાવતા કે અમે હે કે અબૂટ પાણી રાખી ભાઈ એનાથી હે કે બનાવવાનું ગમે બનાવને અમે જે પીતા હોય કે પાણી અમે યુઝ ન કરીએ અબૂટ પાણી યુઝ કરતા હોય એમાં જ્યાં નિવત હોય અથવા ગમે એ સારો તહેવાર આવ્યો તો કંઈક જવારવાનું હોય તો કે શુદ્ધ પાણીનો યુઝ કરવાનું એમાં જો આ ફોટામાં હે કે રાંદલમાંનો ફોટો છે તો એવી રીતનું છે તો હવે હે કે જવાનું કરી નાખીએ એક જો રાંદલમાંની કરવાનું છે પછી અમારા અહીંયા વાડીને ધ્યાન રાખે કે અમારા દાદા ના પણ જવાનું છે ને એક અમારા મઢે પણ જવાનું છે એટલે ખીર રોટલી છે લાપસી છે અને બસ ખીર ને લાપસી અને શ્રીફળ ને એવું બધું વધારવાનું છે એ મારા બાને હે કે માનતા છે મારા બા બહુ માને કે માતાજીને એટલા માટે તો ભાઈ બધા એક કમેન્ટમાં જય રાંદલમાં લખી નાખજો ફેમિલી તો અમારા વાડીમાં જ્યાં દાદાનું સાનિધ્ય હોય ને અમે અત્યારે પહોંચી ગયા છીએ જે અમારા વાડીના હે હેઠ જ છે એક્ઝેક્ટલી પડખેજથી ત્યાં હતા અમે હે કે જવણ કરવા છે ને આ હે કે ભાઈ શિયાળને જવણ કરવા નીકળો છે એ જો અંદર હે કે અગરબત્તીને એવું કરે છે ને આવી રીતના કંઈક હે કે ભાઈ મંદિર છે દાદાનું એટલે કે આ વાડીને હે કે બ્રાહ્મણ હતા જેને આને અહીંયા હે કે બેસાડેલા છે ને અમે જો આ દર્શન કરવા આવીએ ને શ્રીફળ વધારવા આવીએ ને અમારી બધી વાડીને હે કે ધ્યાન રાખે ભાઈ જો આ એક વાડી છે એની બાજુમાં અમારી વાડી છે એટલે અમારે હેઠ જ છે કે દાદાની મંદિર છે તો નામે છે કે બધા આવેલા છે અને શ્રીફળ ને ખીર ને એવું જવાનું કરી નાખીએ ને જો કરે ને એવું બધું સરસ મજા ને કે ફૂલ ને એવું છે અહીંયા કે ભાઈ ગુલાબે છે આપણે જો એક ગુલાબ હે કે તોડી લીધું છે બહુ મસ્ત હે કે ગુલાબ હે જો બહુ સરસ મજાનો હે કે ભાઈ ગુલાબ હે માસને તો આ ફૂલ હે કે પસંદ આવી જતી હજી હે કે તોડો માલ ઊંચો નહીં આવતો એ બધા ન તોડ લેતો ગજરો બનાવ કોને દેવો તમારે લગ્ન આવે પછી તમારે હાટું મારે હાટું મારે લગ્ન નહીં આવે હજી નહીં આવે નહીં તો જેને આવતા હોય એને એના માટે મોકલાવું હા ભાઈ એ કરે એમ હા ગજરો 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 મસ્ત બની નાખ્યો હું વાહ
ખાઈ લો કેમ પણ એમ હો ભાઈ જો મહે છે કે ભાઈ ગજરો બની નાખ્યો છે જોવો સરસ મજા રિયલ ફૂલનો અને આપણે ભાઈ ગજરો લાવી કંઈક નકલી ફૂલ હોય ને અહીંયા કે રિયલ ફૂલ છે હાલો ભાઈ શ્રીફળ વધારો હા તો વધારો ક્યાં વધારવાનું હોય હા ભાઈ ને કે મગજ ઓછો કામ કરે છે એ ક્યાં વધારવું એમ કે મંદિરે તો ધરવાનું નહીં કહો. દાદા હે તો દાદા તો ધરવાનું નહીં, બે ત્યાં ધરવાનું નહીં. નહીં તો ત્યાં ભાઈ પથ્થર ને બધું આપેલ હતો એ પૂછે ક્યાં વધારવું એમ કે જો એવું છે હવે ભાઈ જવાનું કરી દઈ પછી જઈએ ઘેરે તો ફેમિલી અત્યારે મારા ભાઈ છે કમ્પ્લીટ બધી રસોઈ કમ્પ્લીટ બનાવી નાખી છે એક અમારે જ્યાં માતાજી છે કે જમવાનું કોનો બધી રેસીપી છે કે કમ્પ્લીટ બનાવી નાખી છે સૌથી પહેલાં કે ભાઈ જો મોલી રોટલી કહેવાય મોટી છે કે આ છે નાની છે બે કેમ બનાવી મોટી નાની બે આ જવારવાનું હોય હા એને નાનકી રોટલી બનાવવી પડે પડવાળી ડબલ હમ ને આ આપણે પછી વધારાની હોય તી ખાવાની એ ખાવાની એ ખાવાની જ તી આ એ ખવાય તી હમ પણ એ ડબલ કરી નાખી એમ નાનકી નાનકી ને આ એમને એકલી બનાવી એકલી બનાવી હમ હમ અને બીજું છે ભાઈ આપણે જો આ લાપસી હા આ અમારે સાઉન્ડમાંની લાપસી બનાવી નાખી છે હા અને આ રોટલી છે એ રાંધલમાંની અને દાદાની એમ ને હા એમ હમ. ને આ જો આ ખીચડી છે ખેતરપાળ દાદાની પછી જો આ બોનીમાં જો ભરી દીધી છે એ ખીચડી ખેતર પર દાદાની ને આ છે આપણે ભાઈ બોની ભરી સાઉન્ડમાંની હા બરોબર હા તો જો એટલે કરીએ જો આમાં ખીચડી છે પછી આમાં જો દાદાની ખીર છે પછી આ રાંધલમાંની ખીર છે તો એ વસ્તુ કે અલગ અલગ કરવું પડે એકમાં ન હાલે તો નહીં ચાર વસ્તુ ચાર વસ્તુ બનાવ્યું એ શાક રોટલા તો બાકી એ શાક રોટલા તો બાકી તો બરાબર છે એટલે બધું છે કે વસ્તુ બની નાખી છે કે શાક રોટલા બાકી જો માતાજી એનું અલગ કરવું પડે પછી દાદા હોય તો એનું અલગ બનાવવું પડે જવાનું આપણે બધા અલગ અલગ કરીએ તો આધારે બધા ને કે અલગ અલગ મૂકવું પડે આપણે એક ફેરી ખીચડી બની નાખી પછી બધી તમે એટલે જવાડી નાખીએ તો એમ ન હાલે આમાં કે બધું અલગ અલગ બનાવવું પડે ખીચડી તો જો ખેતરપાળ દાદાની હા ખેતરપાળ દાદા હોય નાગ દાદા કહેવાય એની આ લગ્ન થાય એમના ખેતરપાળ દાદા મૂકે ને એની ખીચડી એની ખીચડી હા એને બનાવી પણ આ લાપસી ખીચડી બનાવી આપણે ભાઈ ઇતિહાસની તો આપણને ખબર છે કે ભાઈ જો સાઉન્ડમાં અમારા કુલદેવી માતાજી છે કે સાઉન્ડમાં છે એ પહેલાં છે કે ખેતર પર દાદાને જવાનું થાય પછી માતાજીને જવાનું થાય એ તો આપણે ભાઈ બધાને ખબર જ હોય એટલે ખીચડી છે કે બનાવી એટલે ખીચડી બનાવી જ પડે ખીર નહીં એટલે પહેલાં ખેતર પર દાદાને જવાનું થાય પછી સાઉન્ડમાં થાય એ તો પહેલેથી ને કે આપણે રિવાજ જ છે અને આમ ઇતિહાસમાં એવું બધું લખાણ જ છે કે ભાઈ પહેલાં કે ખેતર પર દાદાને જવાનું કરવું પડે પછી સાઉન્ડમાં જવાનું થાય ત્યાં સાઉન્ડમાં જવાનું ન થાય ઘણા ફિલ્મ જોઈ હોય છે એને ખબર જ હશે કે પહેલાં છે કે ખેતર પર દાદા જમે પછી માતાજી જમે એટલે બેન ભાડું છે કે એટલા માટે ખબર પેલા ભાઈને જમાડવા પડે એવું વસન આપેલું છે હા એટલા માટે કે પહેલાં ભાઈ ખીચડી બનાવવી પડે પછી જ લાપસી બનાવવાની પછી આપણે હોય કે જે માંદા કઢેલી હોય પછી આપણે જવાનું થાય એ પાસ થઈ જાય ને આમ ગણો તો પાસે થઈ જાય ને પોસે થઈ જાય બંને થઈ જાય બંને થઈ જાય તો સાચી વાત આ તો પણ માતા નિવેદ બનાવી નોરતામાં એ નહોતા બનાવ્યા એને આ ખીચડી લાપસી બનાવી હા તે અત્યારે હોય ને અત્યારે બને અત્યારે જે ત્યાં હોય તે બનાવી નાખો ને બને માં કે બધું કમ્પ્લીટ ભરાઈ ગયેલું છે તો હવે અમારે જવાનું છે અમારા મઠે નાજીને કે જવાનું કરી લઈએ આપણે માતાજીને ખેતર પર દાદાને તો ફેમિલી અત્યારે પડી ગઈ છે સાંજ ને આપણે વીએ છે ગામમાં ગયેલા હતા અમારે મઢે જવાનું કરવા અહીંયા લે કે આપણે વીએ છે તરત પાછા ઘેરા ને હતા પડી ગઈ સાંજ અને અત્યારે વાલોમાં જો સરસ મજા કે ભાઈ મમ્મી ગાંઠિયાનું શાક બનાવી નાખ્યું છે બીજી જો આમાં છાશ તળેલું મરચું ખીચડી પછી હવે બધા બે ગયા વાલું કરવા પછી જો આપણે આ રોટલી આજે રોટલી એમ આજે રોટલી લાપસી ખીચડી લાપસી ખીચડી પછી તો હું રોટલા કરવા બરાબર તો પછી ગાંઠિયાનું શાક કઈ બનાવ્યું તો હું કહું ખાઈ લઉં ગરમ ગરમ રોટલી તો શેકતી રોટલો બનાવી તો ખાઈ જ અમે હે રોટલો બનાવી તો ખાઈ જ અમે રોટલો બનાવ્યો છે ભજન બનાવ્યો ખાઈ જ અમે ટાઢો બનાવ્યો ને ભાઈ તમે તો ખાઈ જાઓ ને હે ખાઈ જાઓ રોટલો ખાઈ જાઓ રોટલો ખાઈ રહ્યા હા રોટલો ખાઈ હા તેવા ખાઈ જાય છે તો અત્યારે શું લે બે રોટલી બનાવી તો રોટલો બની નાખ્યો યાર
એ ખાઈ જાવ મેં એને રોટલો ખાતા ભાઈ ખાતો તે મેને ખાધો ના રે ના લે મને તો રોટલી તો રોટલો ભાવે જ નહીં હા હા ઠીક એ ભાઈને ભાવે રોટલો અહીંયા તને જ ભાવે રોટલો એ રોટલી ન ખાય રોટલી નો ભાવે ને આ સાહેબ જો અહીં ઠેર પોગી ગયા તો હા એને રોટલો જ ને ભાવ એને રોટલો નો ભાવે એને મીઠાઈ ભાવે ગીલી ગીલું ગીલું મીઠા ગમે ગીલું આપો ને ખાઈ લે ગમે ગયું આપણે આપી હા. ખાઈ જાય હા રોટલી આપશે તો રોટલી નહીં આ ખાય દે તો ખાઈ દે આમ જો આ દે આગળ ખાઈ જાય તો જ બકે એ દૂધ ને ઓલું નાખેલું છે એમાં મોરસ ચોખા હવે ઈ ખાય હવે આ રોટલો દો આમ જો હાલ નો ખાય ન ખાય ગીલું જ ભાવે ગીલું જ ભાવે ભાવે. હા હાડુડો હે હા હા ભાઈ મહેશે કીધું બધાને આમ ખબર છે કે એ હે કે રોટલો એને ખાવાનું પસંદ જ નથી આવતો હવે મોટો થાય પછી રોટલો ખાય તો રોટલો હારું. નહીં પાવ દૂધ નહીં આપણે દૂધ દઈને દઈ દૂધ નહીં ખાવાનું ખાલી સાંજ દૂધ પીવા આ સાને દૂધ પીવાનું આ દૂધની જ વાત જોવે દૂધ નાના છોકરાની જેમ નાના છોકરા કેમ હે છે? વાટકામાં આખો દી દૂધ પીડી રહે દૂધ ન પીવે સા નામો પછી પીએ પછી પીએ હા એકલું દૂધ પીડ્યું જાય બીજે મીંદડી ને કૂતરી નાઈને પી જાય ને હાથનું પછી પાછું સા બનાવીને પાવ હમ એવું જરીક તો છે જરીક બનાવવું પડે એને હાટું હા નાના છોકરાને જે માવજત કરવી પડે કા તો પણ નાનું બચ્ચું છે ઈ થોડો ક્યાંક હું ભૂખો નાનું છું બચ્ચું છે હા એ ક્યાંય હું ભૂખો છું એમ એમ ન કે તો પછી સાનમન બેહી રહે બચારો હા તો ખવડાવવું પડે કે નહીં આપણે ખરાવું પડે તો સારું કામ કરો ના તો ખવડાવવું પડે ને આપણે ખાઈ ત્યાં થોડું ભૂખા રખાય ન રખાય હવે જો અમારે તો એટલું વાલુમાં હે તો હાલો બધા વાલું કરવા મરસાઈ છે ભાઈ મરસા હે બોલો બોલો જો કેવા દે કેવા તેલ હું નાખી દે લઈ લો મીઠું હે નાખેલું મીઠું હળદર જીરું એવું બધું નાખ્યું એમ આ શાક હોય છે જો હા હેનું હે રીંગણા બટેટા વાલોર હા સવારનું હા હમ જય માતાજી બાપા સીતારામ બધી ફેમિલીને હાલો બધાય વાળું કરવા તો ફેમિલી અત્યારે પડી ગઈ છે સવાર અને અત્યારે વાગી રહ્યા છે 10 ને આપણે જવું છે ભાઈ સમેતીએ એટલે કે અમારે જ્યાં અનાજનો ભંડાર આવે કે ત્યાં બધા વ્યાજબી ભાવે મળતું હોય કે અનાજ તો એને અમે સમેતી કહીએ છીએ જે દર મહિને બધાને આપે જ છે અનાજ ત્યાં આપણે જવું છે અને આજે આપણે કે ભાઈ બ્લોગ પૂરો કરતા ભૂલાઈ ગયું હતું સુવાઈ ગયું હતું તો કે બ્લોગને એને અત્યારે કરી દઈ ને આશા રાખીએ તમને અમારા આ બ્લોગ ગમ્યો હશે ગમે ત્યારે લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છે પહેલી વાર ત્યાં સબસ્ક્રાઈબ કરી દેજો અને મળ્યા નવા મજેદાર બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી.